બનાસકાંઠા જિલ્લાની ડીસા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો, પરંતુ સૌથી વધુ ચર્ચા ભાજપની રણનીતિની રહી હતી. ડીસા તાલુકા પંચાયતની 38 બેઠકો માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારોને સીધા ફોન કરીને જાણ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની પસંદગીમાં પણ ભાજપે આ જ ફોર્મ્યુલા અપનાવી છે. જાહેર યાદી બહાર પાડવાને બદલે વ્યક્તિગત રીતે ઉમેદવારોને સૂચના આપી દેવામાં આવી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો સત્તાવાર યાદી જાહેર કરવામાં આવે તો નારાજ દાવેદારો બળવો કરી શકે છે અથવા અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે. આ આંતરિક જૂથવાદ અને બળવાને ખાળવા માટે ભાજપે યાદી જાહેર કરવાનું ટાળ્યું છે. ઉમેદવારોને પક્ષ તરફથી સીધા જ મેન્ડેટ આપી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર કે વિરોધનો અવકાશ જ ના રહે. બીજી તરફ ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ભાજપના આ સિક્રેટ ઓપરેશનથી અન્ય પક્ષોમાં પણ કુતૂહલ જોવા મળી રહ્યું છે. ડીસામાં ભાજપની આ રણનીતિ આગામી પરિણામોમાં કેટલી કારગર નીવડે છે તે જોવું રહ્યું, પરંતુ હાલ ફોન દ્વારા ટિકિટની આ પદ્ધતિએ સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે.